આ પુસ્તક વિશે તમે ચોક્કસ સાંભળ્યું જ હશે। હવે આ પુસ્તકના જે લેખક છે એમણે તાજેતરની અંદર સોશિયલ મીડિયા પર એક એવી પોસ્ટ મૂકી કે ભાઈ મારા માથે 1.2 અરબ ડોલરનું દેવું છે પણ મને કોઈ ચિંતા નથી। નમસ્કાર દર્શક મિત્રો, અમીર બનવાનું કોને નહીં ગમે? દરેક માણસ હોય, નાનો હોય મોટો હોય, દરેક માણસ હોય એને અમીર બનવાનું સપનું હોય છે। ગરીબને અમીર બનવાનું સપનું હોય અને અમીરને વધારે અમીર બનવાનું સપનું હોય છે। હવે એવું કહેવાય છે કે અમીર થવું કે ગરીબ રહેવું એ તમારી વિચારધારા ઉપર નિર્ભર કરે છે, એ નસીબ પર નથી। હવે આ વાત અમે તમારી સાથે એટલા માટે કહી રહ્યા છે કે બહુ એક બેસ્ટ સેલર બુક છે જેનું નામ છે રિચ ડેડ પુઅર ડેડ। આ પુસ્તક વિશે તમે ચોક્કસ સાંભળ્યું જ હશે। હવે આ પુસ્તકના જે લેખક છે એમણે તાજેતરની અંદર સોશિયલ મીડિયા પર એક એવી પોસ્ટ મૂકી કે ભાઈ મારા માથે 1.2 અરબ ડોલરનું દેવું છે પણ મને કોઈ ચિંતા નથી। તમે વિચાર કરો કે કોઈ કાચો પોચો માણસ હોય, કોઈ સામાન્ય માણસ હોય તો 1.2 અરબ ડોલરનું દેવું હોય તો એ માણસ ક્યાં તો એ વાત કોઈને કરે જ નહીં, છુપાવે, અથવા એ માણસ ડિપ્રેશનમાં આવી જાય। પરંતુ આ રિચ ડેડ પુઅર ડેડના જે લેખક છે એણે પોતે આ વાત જાહેર કરી છે કે મારા માથે અત્યારે આટલું દેવું છે, પણ સાથે સાથે એમણે એમ પણ કીધું કે ભાઈ તમારે દેવું કરવું જ જોઈએ। તો આ વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, લગભગ 26 વર્ષ પહેલાં એટલે 1997ની અંદર અમેરિકાના લેખક છે રોબર્ટ કિયોસાકી, એમણે એક પુસ્તક લખ્યું છે રિચ ડેડ પુઅર ડેડ। આજે 26 વર્ષની અંદર ઘણું બધું બદલાઈ ગયું છે, પૈસાનું ગણિત બદલાઈ ગયું છે, ફાઇનાન્શિયલ સિસ્ટમ બદલાઈ ગઈ છે, પરંતુ પૈસા કમાવાની જે રીત છે એ હજુ આજે પણ એને એ જ છે। અને આ જે રોબર્ટ કિયોસાકીનું પુસ્તક છે રિચ ડેડ એન્ડ પુઅર ડેડ એ આજે દુનિયાની અંદર બેસ્ટ સેલર બુક તરીકે ગણવામાં આવે છે। એમનું જે પુસ્તક છે એ 100થી વધારે દેશોની અંદર અને 50થી વધારે ભાષામાં આ પુસ્તક પ્રસિદ્ધ થયું છે। એનો જે આંકડો છે એમાંથી એમ કહેવાય છે કે 200માંથી 1 લોકોએ આ પુસ્તક ખરીદ્યું છે। હવે રોબર્ટ કિયોસાકીએ સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ કરી અને એમણે એમ લખ્યું કે 1.2 અરબ ડોલરનું મારા માથે દેવું છે। હવે કોઈ માણસને દેવું હોય, એક સામે આવીને રજૂઆત કરે એ પણ એક મોટી વાત છે, પણ એમણે એનું પાછળનું કારણ પણ બતાવ્યું છે। એમનું જે રિચ ડેડ પુઅર ડેડ જે પુસ્તક છે એ એક આખી સ્ટોરી પર આધારિત છે અને એની અંદર અમીર કેવી રીતના બનવું એના ઉપર આખી વાત કરવામાં આવી છે। એમણે એમ કીધું છે કે જો તમારે અમીર બનવું હોય તો પહેલી વાત એ છે કે તમારા હાથ ઉપર તમારે રોકડ રાખવાની નહીં, એટલે કેશ તમારા હાથ ઉપર બિલકુલ રાખવાની નહીં। એમણે એમ કીધું કે જેટલી પણ તમારી કમાણી થાય એ તમારે ગોલ્ડ અને સિલ્વરમાં નાખી દેવી જોઈએ। અને આ રોબર્ટ કિયોસાકીએ પોતે પણ એવું જ કર્યું છે। પોતાની જે કમાણી છે એ બધી એમણે ગોલ્ડ અને સિલ્વરમાં નાખેલી છે અને તે પણ દેવું કરીને। એમણે દેવું લોન લઈને આ બધામાં ઇન્વેસ્ટમેન્ટ એમણે કર્યું છે। એમણે એમ કીધું છે કે સારું દેવું અને ખરાબ દેવું એવી રીતના હોય છે। એટલે સારું દેવું એને કહેવાય કે તમે રિયલ એસ્ટેટ બિઝનેસ અને ઇન્વેસ્ટમેન્ટની અંદર તમારા પૈસાનું રોકાણ કરો અને એ બજાર જ્યારે પણ ચઢાવ ઉતાર આવે ત્યારે આ વસ્તુ તમને કામ લાગશે અને એ તમારું જે રિસ્ક છે એને તમને મેનેજ કરશે। એમણે એમ કીધું કે લક્ઝરી વાહનો પ્રાયોરિટી નથી, એ તમારી સંપત્તિ નથી। એમણે રોબર્ટ કિયોસાકી પાસે પણ મોંઘામાં મોંઘી લક્ઝરી કાર છે અને એના પૈસા એણે ચૂકવી દીધા છે, પણ એણે કીધું છે કે આ મારી સંપત્તિ નથી, આ મારી જવાબદારી છે। રોબર્ટ કિયોસાકીએ આ પુસ્તકની અંદર આમ તો ઘણી બધી એવી વાતો કરી છે કે તમારા હાથમાં જ છે કે તમારે અમીર બનવું છે કે તમારે જિંદગીભર ગરીબ રહેવું છે। એમણે
સાથે સાથે એક એવી પણ વાત કરી છે કે ભલે અત્યારે વર્ચ્યુઅલ કરન્સીથી લોકોનો મોહભંગ થઈ રહ્યો છે, પરંતુ બિટકોઇન એ એક એવું ચલણ છે કે જે અમેરિકાના ડોલરના ઘટી રહેલા મૂલ્યને પણ બચાવી શકે છે. હવે આ રિચ ડેડ પુઅર ડેડની અંદર જે કેટલીક વાતો કરવામાં આવી છે એ પણ તમને જણાવીએ કે જે તમને કામ લાગી શકે. કદાચ તમારે જો અમીર બનવાનું તમારું સપનું હોય તો એમાં તમને મદદરૂપ થઈ શકે. એમણે એવું કીધું છે, આ જે પુસ્તક છે એની અંદર એક સ્ટોરી આખી બતાવવામાં આવી છે અને એ સ્ટોરીના માધ્યમથી એવી કોશિશ કરવામાં આવી છે કે અમીરો એવું તે શું કરે છે કે જે લોકો ટૂંક સમયની અંદર પૈસા કમાતા થઈ જાય છે, અને ગરીબ એવું શું કરે છે કે સૌથી વધારે મહેનત કરવા છતાં એને કમાણી થતી નથી. એમણે એમ કીધું છે કે દરેક વાત હોય, નાની હોય મોટી હોય, એની અંદર જોખમ હોય અને હોય જ છે. અને જોખમ હોય તો એને ડરવાને બદલે તમારે એ જોખમને કેવી રીતના મેનેજ કરવું, એનું મેનેજમેન્ટ કેવી રીતના કરવું એ તમારે શીખવાની જરૂર છે. એમણે અમીર લોકોની એક સ્ટાઇલ બતાવી છે કે અમીર લોકો પોતાના પૈસા પહેલાં ઇન્વેસ્ટ કરે અને પછી એમાંથી જે પૈસા બચતા હોય એમાંથી એ ખર્ચા કરે. જ્યારે ગરીબ લોકો શું કરે કે પહેલાં ખર્ચ કરી નાખે અને એમાંથી જો ધારો કે કંઈક પૈસા બચ્યા તો પછી એ વિચારે કે ભાઈ અમારે બેંકમાં રોકવા છે કે આ મ્યુચ્યુઅલ ફંડમાં રોકવા છે કે આમાં રોકવા છે, પણ એની પાસે પૈસા જ નહીં બચ્યા હોય, એ ખર્ચી નાખે. જ્યારે અમીરો પહેલાં ઇન્વેસ્ટમેન્ટ કરે, એમાંથી કમાણી કરે અને પછી ખર્ચ કરે. તો આ બધી વાતો રોબર્ટ કિયોસાકીએ સમજાવી છે અને એમનું સ્પષ્ટ માનવું છે કે અમીર બનવું કે ગરીબ રહેવું એ બિલકુલ તમારા હાથમાં છે. એ કોઈ જ નસીબની વાત નથી. માત્ર તમારી વિચારધારાને કારણે તમે અમીર કે ગરીબ બનતા હો છો. તમારી જો વિચારધારા એવી હોય કે તમે નસીબ પર જ બેસી રહેવા માંગતા હો તો તમે જિંદગીભર ગરીબ રહેશો અને તમને કોઈ બચાવી પણ નહીં શકે. અને રોબર્ટ કિયોસાકીએ એવું ખાસ કીધું છે કે ભાઈ દેવું કરવાથી ડરવાની બિલકુલ જરૂર નથી. દેવું કરો પણ તમારે એટલું સમજવાનું કે આ દેવું હું એવી જગ્યાએ કરીશ કે જેમાંથી મારી કમાણી જનરેટ થશે. દર્શક મિત્રો, આ જે વિચારધારા છે એ રોબર્ટ કિયોસાકીની છે. તમારે તમારી જે સમજણ હોય એ પ્રમાણે રોકાણ કરવું. આ તો એક ન્યૂઝ છે એટલે એ અમે તમારી સાથે શેર કરવા માંગીએ છીએ. બાકી તમે એમ કીધું કે ભાઈ રોબર્ટ કિયોસાકીએ કીધું છે એટલે આપણે દેવું કરી નાખો, એવું આંધળું નહીં કરતા, પરંતુ સમજીને કે જાણકારોને પૂછીને જે કરવું હોય તે કરજો. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.